નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારી મનપાની ધીમી કામગીરી સામે આવી છે. ડાયવર્ઝન વચ્ચે એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. નવસારીમાં તંત્રની બેદરકારી અને અધૂરી કામગીરી વધુ એક વખત ભારે પડી છે. નવસારીના કાલિયાવાડી પાસે વહેલી સવારે પૂરપાટ ઝડપે આવી રહેલી એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. સદનસીબે કારના એરબેગ સમયસર ખુલી જતા કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. જોકે આ અકસ્માત પાછળ મહાનગરપાલિકાની ભારે લાપરવાહી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી નવસારી શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જૂના થાણા અને ગ્રીડને જોડતા માર્ગ પર કાલિયાવાડી પાસે ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે. કબીલપુર વિસ્તારમાં ડ્રેનેજનું ગંદુ પાણી મુખ્ય માર્ગ પર વહી રહ્યું હોવાની સમસ્યાને લઈને મનપાએ સર્વે કર્યો હતો, જેમાં જામપીર પાસે મુખ્ય ડ્રેનેજ લાઇનમાં ભંગાણ સર્જાયું હોવાનું અને પાઇપ બેસી ગયા હોવાનું સામે આવ્યું હતું. અને પછી છેલ્લા 6-7 દિવસથી આ ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. એટલે કાલિયાવાડીથી ગ્રીડ તરફનો માર્ગ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યો છે અને ગ્રીડથી કાલિયાવાડીના માર્ગ પર બંને બાજુનો ટ્રાફિક સિંગલ રોડ પર ડાયવર્ટ કરાયો છે. પરંતુ સવાલ એ છે કે ભર ચોમાસે અને વરસાદી માહોલ વચ્ચે ચાલી રહેલી આ રોડ ખોદાણની કામગીરીના કારણે સ્થાનિક રહીશો અને હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રોડ પર કાદવ કીચડના કારણે અગાઉ પણ વાહનો સ્લીપ થવાના બનાવો બન્યા હતા અને આજે સવારે 5:30 વાગ્યાના સુમારે આ ડાયવર્ઝનને કારણે એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. અવારનવાર ગાયકવાડી શહેર નવસારીમાં ડ્રેનેજ અને વરસાદી ગટરની સમસ્યાને લઈને લોકો પરેશાન રહે છે. તંત્રની આળસ અને ધીમી કામગીરી ક્યારેક કોઈનો ભોગ પણ લઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે નવસારી વહીવટીતંત્ર આ માર્ગને વહેલી તકે પૂર્વવત કરવા માટે શું પગલાં ભરે છે. હાલ જે કાલિયાવાડીથી ગ્રીડ પર જે રસ્તો હમણાં જે બંધ છે કે વન સાઇડ એટલે વન વે કરવામાં આવ્યો છે, જે બાબતે ભૂગર્ભ ગટરનું કામ ચાલુ હોય એવું દેખાઈ રહ્યું છે. જે ગટરનું કામ કબીલપુર ગ્રામ પંચાયતના હસ્તક કરવામાં આવ્યું હતું. હાલ ચોંકાવવા હોવાથી આ બાબતે હાલ કબીલપુર ગ્રામ પંચાયત નવસારી મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે અને 2-3 દિવસથી અહીંયા આ જ પરિસ્થિતિમાં કામ ચાલુ છે. આ બાબતે ગુજરાત હાઈકોર્ટનું ઇન્ટિમેશન છે કે ચોમાસા દરમિયાન એટલે કે ચોમાસા પહેલે ભૂગર્ભ ગટર કે કોઈ પણ ખોદકામ રસ્તાનું કરવાનું નહીં. તેમ છતાં પણ અહીં છેલ્લા 3-1 દિવસથી જાહેર રોડ પર ખોદકામ કરી અને ડ્રેનેજના પાઇપો નાખીને ખોદકામ કરીને કરવામાં આવે છે અને રહીશોને એટલી હાલાકી છે કે એક વન વે કરી દેવામાં આવ્યો છે, જે એક જ એના પર જોઈ શકો છો કે ટ્રાફિકની સમસ્યા પણ છે. અને આજ રોજ સવારે એવો બનાવ બન્યો કે નવસારી સિટી એસટી બસ અને એક કાર ચાલકનો સામસામે ગમખ્વાર અકસ્માત થયો હતો. એ બાબતે સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ પણ એમાં નાનો છોકરો બાળક પણ હતો, પણ એરબેગ ખુલવાને કારણે એનો બચાવ થયો. જો આ બાબતે હાઈકોર્ટનું ઇન્ટિમેશન હોય કે જે રસ્તાને ખોદકામ કરવાનું નહીં, તો 3 દિવસથી ચાલી રહ્યું છે, તો તંત્ર શું કરે છે? આ એક્સિડન્ટ થયો અને તરત જ હું નવસારી મહાનગરપાલિકાના કમિશનર જયેશભાઈ ઉપાધ્યાય સાહેબને તરત જ જાણ કરી કે સાહેબ આ કામ ચોમાસા દરમિયાન કરવાની ફરજ કેમ પડવામાં આવી. ગુજરાત હાઈકોર્ટના નિયમોનું પાલન કરી આ કામ તાત્કાલિક બંધ કરી અને આ રોડનો સત્વરે ચાલુ થાય એવી આજ સાંજ સુધીમાં વિનંતી કરવામાં આવેલ છે. આ બાબતે ઝડપથી આ કામનો નિકાલ થઈને સાંજ સુધીમાં આજ રોજ રોડ ચાલુ થાય તો અહીંથી જે ટ્રાફિકની સમસ્યાનો છે એનું નિવારણ કરી શકાય અને આવું ગમે ત્યાં ચોમાસા દરમિયાન ખોદકામ ન કરે એ બાબતે તંત્ર જાગૃત રહે, કમિશનર સાહેબ જાગૃત રહે, મેયર જાગૃત રહે. આ બાબતે તમામને માહિતગાર કર્યા છે. આ બાબતે જોઈએ કે સાંજ સુધીમાં નિર્ણય શું આવે. મેઇન કબીલપુર બજારમાંથી કબીલપુર પંચાયત ત્યાંથી પાણી નીકળતું હતું અને એની મેઇન લાઇન અહીંયા કે જામપીર પાસે આવેલી છે. એ જામપીર પાસે અમે અધિકારીઓ સાથે ભેગા મળ્યા, પાણી નીકળતો હતો તેના ફોલ્ટ શોધવા માટે નીકળ્યા હતા અને ખબર પડી કે મેઇન લાઇન 17 ફૂટ નીચે પાણીની લાઇન બેસી ગઈ છે અને એ ફોલ્ટને શોધતા અધિકારીઓ સાથે સંપર્ક કરીને તાત્કાલિક ધોરણે પાઇપલાઇન નખાતી છે. હાલમાં મોસ્ટ પ્રોબેબલી કામ પતી જ ગયું છે. આજ સાંજ સુધીમાં કામ થઈ જશે. એના માટે એક જ વસ્તુ કહેવાની છે કે રસ્તો ઓલરેડી બંધ કરવામાં આવેલો હતો કારણ કે કીચડ પડેલું હતું રસ્તા પર અને કામ મોટું છે, 17 ફૂટ નીચે લાઈનો છે, એના લીધે તકલીફ પડતી હતી. પરંતુ મને જે માહિતી મળી છે કે જે એક્સિડન્ટ થયું હતું તેના ડ્રાઈવર કંઈ એમને જોખું આવી ગયું હતું, એના લીધે એક્સિડન્ટ થયું છે. મને એવી માહિતી મળી છે.